હેલો ફ્રેન્ડ્સ, હું ભૂમિકા પટેલ અને હું ગામિત સેલિના, શ્રી સત્ય સાઈ સ્કૂલ ઓફ નર્સિંગની વિદ્યાર્થીની. આજે તમને મારી શાળા અને કોલેજની મુલાકાત કરાવીએ. શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયની સ્થાપના 2010માં અને સાથે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકો માટે સરસ્વતી કન્યા છાત્રાલયની સ્થાપના 2012માં અને સાથે 2014માં નીલકંઠ કુમાર છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. તો ઉત્તર પ્રગતિ કરતી આ શાળાએ 2021-22માં શ્રી સત્ય સાઈ સ્કૂલ ઓફ નર્સિંગની શરૂઆત કરી. મિત્રો, અસંખ્ય ફૂલોથી અને સુંદર બાગથી શોભતું આ વિદ્યાલયનું કેમ્પસ સહ્યાદ્રી ગિરિમાળાની વચ્ચે મુહવાસ ગામે આવેલ છે, જે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાથી અને ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાથી 8 કિલોમીટરના અંતરે મુખ્ય રસ્તા પર જ આવેલ છે. અમારી શાળાના ઝળહળતા પરિણામની વાત કરું ને તો MBBS અને મેડિકલ કોર્સમાં 42 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તો 183 જેટલા બાળકોએ નર્સિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે. તો 94 જેટલા બાળકોએ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને આગળ અભ્યાસ કરી રહ્યા છે. આનું ધોરણ 10 નું પરિણામ દર વર્ષે 100% જ આવે છે. તો આ વર્ષે ધોરણ 10માં A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થી અને B1 ગ્રેડમાં 18 વિદ્યાર્થીઓ આવ્યા છે, જે અમારી શાળાની અનેરી સિદ્ધિ છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 71% પરિણામ સાથે B1 અને B2 ગ્રેડ સાથે મેળવ્યું છે. આ શાળાની ઝળહળતી સફળતાનો પુરાવો છે. મિત્રો, દર શુક્રવારે વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રકારના મોડલ્સ બનાવવામાં આવે છે, જેનાથી બાળકો પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવી શકે છે. મિત્રો, આ નાના ભૂલકાઓમાં રમત રિસેસ દરમિયાન પણ તેમના જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી અમારી શાળાના વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વર્ગખંડોની દિવાલો પર દોરેલા ABCD સંખ્યા તેમજ અનેક વિવિધ ચિત્રો છે, જે તમે જોઈ શકો છો, જે ભાર વિનાનું જ્ઞાન, ભાર વિનાનું ભણતર એ વાતને સિદ્ધ કરી રહ્યા છે. તો આ બાળકોમાં સહઅભ્યાસ પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનમાં વધારો થાય એ માટે શાળાના બુલેટિન બોર્ડ પર વિદ્યાર્થીઓ જ પેપર કટિંગ અને વિવિધ માહિતી આપતા ચિત્રો મૂકે છે, જેથી રિસેસ દરમિયાન બાળકો આ માહિતીથી વાકેફ. અમારી સંસ્થાની ઉડીને આંખે વળગે તેવી વિશેષતા એ છે કે અહીં શાળામાં પ્રિય બાળક પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીને વિશેષ માર્ગદર્શનની જરૂર હોય તેવા વિદ્યાર્થીનીને શિક્ષકો દ્વારા વિશેષ ધ્યાન આપી સહજ બાળ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ અમારી શાળામાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે મેન્ટર શિક્ષકો પણ મૂકવામાં આવ્યા છે, જે વ્યક્તિગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને સાથે ગ્રુપ ડિસ્કશન દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. સંસ્થામાં અદ્યતન કોમ્પ્યુટર લેબ છે, જેમાં દરેક બાળકને માહિતી મળી રહે તેવા પ્રયત્નો અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો આ સાથે ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સાધન સામગ્રીથી સજ્જ બાયોલોજી લેબ, ફિઝિક્સ લેબ અને કેમેસ્ટ્રી લેબની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં વિદ્યાર્થીઓ થિયરી સાથે પ્રેક્ટિકલ શિક્ષણ મેળવી સાયન્સના મુદ્દાને સરળતાથી શીખી શકે છે. અને વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે તેમના વાલીઓને જાણ થાય તે માટે સમયાંતરે 1-to-1 માની મીટિંગનું આયોજન કરવામાં આવે છે. તો સાથે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને નીટ એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે. મિત્રો, અમારી શાળામાં શિક્ષકો પણ પૂરેપૂરા કર્તવ્યનિષ્ઠ છે કે જેઓ શાળા સમય બાદ પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કે વિષયમાં પડતી મૂંઝવણને દૂર કરવા માટે તત્પર રહે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. મિત્રો, અમારી શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતાના પરીક્ષા માટે તેમજ કારકિર્દી માર્ગદર્શન માટે DMIT ટેસ્ટનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ માટે સમયાંતરે મોટિવેશન સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે. તો મિત્રો, અમારી સંસ્થામાં વર્ષ દરમિયાન દરેક પર્વના ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે, જેથી બાળકોને શિક્ષણની સાથે સંસ્કૃતિની પણ જાણકારી મળે. મિત્રો, હવે હું તમને અમારી સંસ્થાની સુવિધાસભર હોસ્ટેલની મુલાકાત કરાવું છું. આ અમારી સરસ્વતી કન્યા છાત્રાલય છે. એનું વિશાળ પટાંગણ તમે જોઈ શકો છો, જેમાં પ્રાર્થના
મિત્રો, અહીં જે શાકભાજી વપરાય છે તે છાત્રાલયના ખુલ્લા મેદાનમાં ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. સ્વચ્છ બાથરૂમોમાં શાવરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ગરમ પાણી માટે સોલર સિસ્ટમની સુવિધા પણ અહીં આ છાત્રાલયમાં છે. મિત્રો, આ જ પ્રમાણે નીલકંઠ કુમાર છાત્રાલયમાં પણ વિદ્યાર્થીઓ સરળતાથી રહી શકે અને સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં આપી શકે તે રીતે સુવિધા સભર વ્યવસ્થા છે. તો ચાલો મિત્રો, હવે આપણે અમારી નર્સિંગ કોલેજની મુલાકાત કરીએ. વર્ષ 2021-22માં શ્રી સત્ય સાઈ સ્કૂલ ઓફ નર્સિંગની સ્થાપના થઈ, જે ગુજરાત સરકાર તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જેમાં ANM અને GNM કોર્સ ચાલે છે. મિત્રો, એનએમ કોર્સમાં ધોરણ 12માં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં અભ્યાસ પૂર્ણ કરનાર માત્ર બહેનો જ પ્રવેશ મેળવી શકે છે, જ્યારે જીએનએમ કોર્સમાં ભાઈઓ અને બહેનો બંને પ્રવેશ મેળવી શકે છે. હું તમને મારા ક્લાસરૂમની મુલાકાત કરાવું. મિત્રો, આ છે અમારો નર્સિંગ કોલેજનો ક્લાસરૂમ. અમારી કોલેજમાં ક્વોલિફાઈડ પ્રોફેસરો દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. તો સાથે ક્લિનિકલ પ્રેક્ટિકલ પર એટલું ધ્યાન અને ભાર મૂકવામાં આવે છે, જેથી અમે અલગ અલગ હોસ્પિટલ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરી દેશ સેવામાં અમારો અમૂલ્ય ફાળો આપી શકીએ. મિત્રો, ઘણાને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે આ કોર્સ પૂર્ણ કર્યા પછી શું કરવું, ક્યાં જોબ મળશે? તો મિત્રો, આ ANM અને GNM કર્યા પછી PHC, CHC સેન્ટરમાં જોબ મળી શકે છે. મિત્રો, મને જણાવતા અતિ આનંદ થાય છે કે હું એ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની છું કે જ્યાં કોલેજ દ્વારા જ દરેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોકરી અપાય છે. જેમાં સુરતની સાલ્વી ગ્રુપ ઓફ હોસ્પિટલ, યુનિવર્સલ હોસ્પિટલ સુરત, યુનિટી હોસ્પિટલ સુરત, ગેલેક્સી હોસ્પિટલ બારડોલી, શિશુદીપ હોસ્પિટલ બારડોલી, કૃષ્ણા હોસ્પિટલ બારડોલી, તો વલસાડની હિલ ફર્સ્ટ હોસ્પિટલ, ચીખલીની સ્પંદન હોસ્પિટલ સાથે અમારી કોલેજે MOU કરાર કર્યા છે, જેથી અમને દરેકને યોગ્યતા પ્રમાણે જોબ મળી શકે, જે અમારા માટે અતિ ગર્વની વાત છે. તો હવે અમારી કોલેજમાં ઉજવાતા વિવિધ ડેની વાત કરું ને તો સાડી ડે, ટ્રેડિશનલ ડે, બ્લેક ડે, રેડ ડે, મિસમેચ ડે, ફેસ પેઇન્ટિંગ ડે, બોલીવુડ ડે, નર્સિસ ડે અને ફનફેર અને ફ્રેશર પાર્ટીની તો મજા જ કઈ અલગ. અને સાથે સ્પોર્ટ્સ ડે, જે અમારા બાળપણની યાદો તાજી કરી દે છે. નર્સિંગ કોલેજના ક્વોલિફાઈડ પ્રોફેસરો છે, જે અમને માર્ગદર્શન પૂરું પાડે છે. આ અમારી સંસ્થાની એડમિનિસ્ટ્રેશનની ઓફિસ. આ અમારા શાળાના આચાર્ય હર્ષાબેન પી ગર્ગે છે, જેઓ અહીંથી શાળાનું સંચાલન સંભાળે છે. ચાલો મિત્રો, તમને અમારા નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ દામિની મેડમની ઓફિસ બતાવું કે જેઓ અહીંથી નર્સિંગ કોલેજનું મેનેજમેન્ટ સંભાળે છે. જેમનું સતત માર્ગદર્શન, સૂચન, શિક્ષણમાં નવતર પ્રયોગનો લાભ અમને મળે છે, એવા સંસ્થાના ખૂબ જ ઉત્સાહી કેમ્પસ ડાયરેક્ટર હવે મુલાકાત કરીએ અમારા સંસ્થાના વટવૃક્ષ એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશ સરની, કે જેઓએ 23 વર્ષ સુધી આચાર્ય તરીકે સેવા બજાવી, કે જેઓએ શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી કરી. વર્ષ 2023માં અમારા સરને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમારા સર વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે, તો સાથે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના ઝોન ચેરમેન તરીકે પણ કાર્યરત છે. મિત્રો, અમારી શાળામાં 30 કિલોમીટરના અંતરથી આવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ બસની પણ સુવિધા છે.